હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય વિષય એટલે કે સોશિયલ વર્ક એમાંથી પ્રશ્નો પૂછાય છે. તો એ અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો અને ક્ષેત્રોની વાત કરવાના છે. સાથે સાથે ધીસ ઇઝ ધ 10th વિડીયો. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો એ જોઈ લેશો, જેથી કરીને તમને આજના વિડીયોના કોન્સેપ્ટ જે છે એ ખબર પડી જાય. અત્યાર સુધી આપણે સામાજિક વૈયક્તિક સેવાઓ છે એની સાથે કયા કયા સિદ્ધાંતો સંકળાયેલા હતા તો એ અંગે ડિટેલમાં વાત કરી. બધા જ સિદ્ધાંતોને આપણે વિસ્તૃત રીતે ડિટેલમાં અભ્યાસ કર્યા. હવે આપણે વૈયક્તિક સેવા જે વાત કરીએ તો વૈયક્તિક સેવાના 8 ક્ષેત્રો છે. કયા કયા 8 ક્ષેત્રો છે? તમને અહીંથી પણ પ્રશ્ન પૂછાયેલો છે કે વૈયક્તિક સેવાના મુખ્ય ક્ષેત્રો કેટલા છે, તો તમારે યાદ રાખવાનું છે 8 ક્ષેત્રો છે. ઓરલ્સ તમને એવું પણ પૂછાઈ શકે 3 ઓપ્શન કરેક્ટ આપ્યા હોય અને ચોથું રોંગ હોય અને તમને પૂછ્યું હોય કે આમાંથી કયું ક્ષેત્ર નથી, તો એ તમારે યાદ રાખવાનું છે. તો અત્યાર સુધી આપણે વિડીયોમાં જે સિદ્ધાંતો છે એની ડિટેલ ચર્ચા કરી. હવે આવનારા વિડીયોમાં આજે આપણે 8 ક્ષેત્રો છે તો એની ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ ક્ષેત્ર છે પરિવાર અને કલ્યાણ. નંબર 2 ઇઝ બાળ કલ્યાણ. 3rd નંબર યુવા કલ્યાણ. નંબર 4th મહિલા કલ્યાણ. નંબર 5th શ્રમ કલ્યાણ. નંબર 6th બાળ અપરાધ તથા અપરાધ. નંબર 7 ચિકિત્સકીય સમાજ કલ્યાણ અને નંબર 8 મનોચિકિત્સીય સમાજ કલ્યાણ. તો જે 8 ક્ષેત્રો છે એ તમારે યાદ રાખવાના છે અને આવનારા વિડીયોઝમાં આપણે આના વિશે ડિટેલ ચર્ચા કરીશું. સો અગેન, ફર્સ્ટ પરિવાર કલ્યાણ, સેકન્ડ બાળ કલ્યાણ, 3rd નંબર યુવા કલ્યાણ, 4th મહિલા કલ્યાણ, 5th શ્રમ કલ્યાણ, ઓકે, 6th નંબર બાળ અપરાધ તથા અપરાધ, 7th નંબર ચિકિત્સકીય સામાજિક કલ્યાણ અને નંબર 8 જે છે મનોચિકિત્સીય સમાજ કલ્યાણ. તો અમુક વર્ડ્સ આમાં એવા છે કે જે તમને જોતા જ આઈડિયા આવી જાય કે અંગે શું હશે, છતાં પણ આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. સો નંબર 1 જે છે એ પરિવાર કલ્યાણ ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્ય. તો અહીંયા તમને વર્ડ પરથી જ ખબર પડી જાય કે પરિવાર કલ્યાણની આપણે વાત કરવાના છે. ઓકે, તો એ પરિવાર કલ્યાણ ક્ષેત્રે વૈયક્તિક કાર્ય એટલે કે વૈયક્તિક સેવા કાર્ય છે એ કેવી રીતે ભૂમિકા ભજવે છે તો એ અંગેની આપણે વાત કરીએ. તો આધુનિક સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબની ભાવના લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને વિભક્ત કુટુંબો શહેરી સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તમે અગાઉ આપણને ખબર જ છે કે ભારતીય સંસ્કૃતિમાં સૌપ્રથમ ફ્રેઝની આપણે વાત કરીએ તો ત્યાં સંયુક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલીઝ જોવા મળતા હતા. પરંતુ આજના સમયમાં સ્પેશિયલી જે શહેરી એરિયાઝ છે તો એમાં વિભક્ત કુટુંબો એટલે કે પોતે ન્યુક્લિયર ફેમિલી, ઓકે, તો વિભક્ત કુટુંબોની જે પ્રથા છે એ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આવા કુટુંબોમાં રહેતા સભ્યો મોટે ભાગે પતિ પત્ની અને બાળકો જ હોય છે. તો જે આ ન્યુક્લિયર ફેમિલીઝ છે તો એ જે ફેમિલી છે એ ઘણું નાનું હોય છે, જેના પતિ પત્ની બંને અલગ અલગ વ્યવસાયી નોકરી માટે દિવસમાં ઘણો સમય ઘરની બહાર રહેતા હોય છે. બંને આર્થિક રીતે સ્વતંત્ર હોય છે, છતાં ઘણા કુટુંબોમાં પતિ પત્નીનું સમાયોજન તૂટતા સમાયોજનના પ્રશ્નો, ભૂમિકા, સંઘર્ષ, લગ્ન બહારના સંબંધો, બાળકોના ઉછેર સંબંધિત સમસ્યાઓ, મિલકતના ઝઘડા, કુટુંબના વડીલ વર્ગની કફોડી હાલત, પેઢી વચ્ચેના અંતરને કારણે થતી સમસ્યાઓ વગેરે જેવી વિવિધ સમસ્યાના ઉકેલ માટે પરિવાર કલ્યાણ ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્ય દ્વારા સારવાર સંબંધિત કામગીરી કરવામાં આવે છે. હવે બેઝિકલી શું હોય કે જે હસબન્ડ અને વાઈફ છે એ બંને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, મોટે ભાગે ઘરની બહાર રહેતા હોય છે. બંને જે છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે આર્થિક રીતે સ્વતંત્ર છે. તો સાથે સાથે કેટલાક સંઘર્ષ થતા હોય, બાળકોના ઉછેર સંબંધિત સમસ્યાઓ હોય, મિલકતના ઝઘડા, કુટુંબના વડીલ વર્ગની કફોડી હાલત એટલે કે એમને અવોઇડ કરવામાં આવે. સાથે સાથે પેઢી વચ્ચેના જે અંતર છે એટલે કે જનરેશન ટુ જનરેશન જ્યારે ચેન્જ થાય છે તો એ થિંકિંગ બેઝડ ક્વેશ્ચન જે હોય તો આ લગતી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. તો આ બધી જ સમસ્યાઓને આપણે પરિવાર કલ્યાણ ક્ષેત્રે એટલે કે વૈયક્તિક સેવા કાર્ય દ્વારા પરિવારના કલ્યાણ માટેની કામગીરી કરવામાં આવે છે. નંબર 2 જોઈએ જે છે બાળ કલ્યાણ ક્ષેત્રમાં વૈયક્તિક સેવા કાર્ય. તો આજના આધુનિક યુગમાં બાળ ઉછેર અને બાળ વિકાસની અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
ભારતમાં કુલ વસ્તીના 40%થી વધારે જનસંખ્યા 16 વર્ષથી નીચેના બાળકોની છે. જો ટોટલ આપણી જે વસ્તી છે એટલે કે 100% વસ્તી છે, બરાબર, આ 100%માંથી 40% વસ્તી એવી છે, એટલે કે જો 100ની ગણતરી કરીએ તો 100માંથી 40 જે વ્યક્તિઓ છે એ એવા વ્યક્તિઓ છે કે જેની ઉંમર જે છે 16 વર્ષથી નીચેની છે. ઓકે, એટલે કુલ વસ્તીના એપ્રોક્સિમેટલી 40%થી પણ વધારે લોકો જે છે એ 16 વર્ષથી નીચેના બાળકો છે, એટલે કે 16 વર્ષથી નાની વયના બાળકો છે. કુટુંબની આર્થિક સમસ્યાઓ તથા સામાજિક પ્રશ્નોને કારણે બાળકોના ઉછેર અને વિકાસમાં અનેક અંતરાયો ઊભા થાય છે. હવે ઘણી વખત એવું બને કે આર્થિક સમસ્યાઓ હોય એટલે કે ઇન્કમ ઓછી હોય, એની સામે જે ખાનાર વ્યક્તિઓ છે અથવા તો રહેતા વ્યક્તિઓ છે એની સંખ્યા વધારે હોય, કેટલાક સામાજિક પ્રશ્નો હોય, તો એને કારણે જે બાળકોનો ઉછેર છે, ઓકે, એટલે કે અપબ્રિંગિંગ ઓફ ધ ચાઇલ્ડ અને વિકાસ એટલે કે એના ડેવલપમેન્ટમાં અનેક અંતરાયો એટલે કે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, જેનાથી બાળ મજૂરી, બાળ અપરાધ, અનાથ બાળકોના પ્રશ્નો, વિકલાંગ તથા અપંગ બાળકોના પ્રશ્નો, માનસિક રોગોથી પીડાતા બાળકોની સમસ્યાઓ, આવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. ઓકે, તો બેઝિકલી બાળ મજૂરી, જ્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય તો ભણવાની ઉંમર હોવા છતાં એ બાળકો બાળ મજૂરી સાથે જોડાયેલા છે, અને એટલા માટે જે બાળકો છે એને બાળ મજૂરીથી બચાવવા માટે આપણે ત્યાં આરટીઈ મતલબ રાઇટ ટુ એજ્યુકેશનનો એક્ટ જે છે એ ચાલે છે, જે અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકો માટે ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન જે છે, પ્રાઇમરી એજ્યુકેશન એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને બાળકોને બાળ મજૂરીમાં ન ઇન્વોલ્વ કરતા એને એજ્યુકેશન ક્ષેત્રે વાળી શકાય. સાથે સાથે બાળ અપરાધ, માનો કે ફાઇનાન્શિયલ કન્ડિશન પુઅર છે તો એવા બાળકો શું કરશે, ઘણી બધી ગેંગ એવી હોય છે અથવા તો ટોળું એવું હોય તો એ બાળકોને કિડનેપ કરી એની પાસે ફોર્સફુલી ભીખ મંગાવતા હોય છે. ઓકે, કેટલાક અનાથ બાળકો હોય છે તો એના પ્રશ્નો, જે વિકલાંગ બાળકો છે એટલે કે અપંગ બાળકો, ફિઝિકલી ડિસેબલ્ડ ચાઇલ્ડ છે તો એ અંગેના પ્રશ્નો, સાથે સાથે માનસિક રોગોથી જે પીડાય છે એટલે કે ફિઝિકલી એ લોકો ફિટ નથી, મેન્ટલી ડિસ્ટર્બ છે અથવા તો કોઈ મેન્ટલ ડિસીઝથી ફેસ કરે છે પ્રોબ્લેમ, તો આવી અનેક સમસ્યાઓ જે બાળ કલ્યાણના ક્ષેત્રમાં છે એ ઉત્પન્ન થઈ છે, જેના સમાધાન માટે બાળ કલ્યાણ ક્ષેત્રે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સરકારી વિભાગો દ્વારા ચાલતી સરકારી સંસ્થાઓ દ્વારા વૈયક્તિક સેવા કાર્યની કામગીરી થઈ રહી છે. તો કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે NGOs છે તો એ આ દિશામાં વર્ક કરે છે, સાથે સાથે કેટલાક સરકારી વિભાગો, બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય જે છે એ આ બાબતે કાર્ય કરે છે. આ સંસ્થાઓમાં માતૃબાળ વિકાસ ગૃહો, અનાથ આશ્રમો, શિશુ મંગલ, રિમાન્ડ હોમ, બહેરા મૂંગા બાળકોની શાળાઓ, વિકલાંગ બાળકો માટેની શાળાઓ, બાળ ચિકિત્સાલયો, બાળ અપરાધ સુધારણા ગૃહો, માનસિક રોગી બાળકોની હોસ્પિટલો, વિવિધ કાર્યક્રમો દ્વારા આ બાળકોને યોગ્ય સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો બેઝિકલી બાળ વિકાસ ગૃહો જે છે, અનાથ આશ્રમ એટલે કે ઓર્ફનેજ હાઉસીસ, શિશુ મંગલ, બહેરા મૂંગા બાળકોની શાળાઓ, ઓકે, વિકલાંગ બાળકો માટેની શાળાઓ, બાળ ચિકિત્સાલયો એટલે કે જે બાળકોના પ્રોબ્લેમ્સ છે તો એના માટે હેલ્થ સેન્ટર્સ હોય છે, બાળ અપરાધ સુધારણા ગૃહો. ઘણી વખત એવું બને છે કે આ જે નાના બાળકો હોય એ શું કરે છે, કોઈ અપરાધ એટલે કે ગુનો કરે છે અને ત્યારે એમને એવો ગુનો ગંભીર હોય છે કે જેલમાં પણ જવું પડે છે. હવે નાના બાળકોને જેલમાં તો રાખી શકતા નથી, એટલે એના માટે શું કરવામાં આવે છે, જે અપરાધ સુધારણા ગૃહો છે એ શરૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે માનસિક રોગી બાળકોની હોસ્પિટલો વગેરે કાર્યક્રમો દ્વારા એ બાળકોને સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે સાથે તેમના વિકાસ અને કલ્યાણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. આ દરેક સંસ્થાઓમાં વૈયક્તિક સેવા કાર્યની કામગીરી વ્યાવસાયિક તાલીમબદ્ધ કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. બેઝિકલી આપણે આ બધા જ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો જે કોઈ કાર્યકર છે તો એની પાસે તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો એ વ્યક્તિ એક્સપિરિયન્સ્ડ હોવો જોઈએ, તો જ શું થશે કે પ્રોપર જે જજમેન્ટ છે એ અને સાથે સાથે સેવા કાર્ય કરી શકાય. થર્ડ નંબર જે છે એ છે યુવા કલ્યાણ ક્ષેત્રમાં વૈયક્તિક સેવા કાર્ય. તો વર્ડ ઇટસેલ્ફ વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન કે યુવા કલ્યાણ, ઓકે, જે યુથ છે એનું કલ્યાણ થાય, એનું ડેવલપમેન્ટ થાય, તો એ બાબતમાં વૈયક્તિક કાર્ય કેવી રીતે ભાગ ભજવે છે. તો આજના જેટ યુગમાં સમાજના યુવકોની અનેક જરૂરિયાતો અને તેમના વિકાસ તથા કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી યુવા કલ્યાણ ક્ષેત્ર દ્વારા સમાજના યુવક યુવતીઓને આ જરૂરિયાતો દ્વારા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે યુવક મંડળો, મહિલા મંડળો, સ્કાઉટ ગાઈડ એટલે કે NCC, ઓકે, ભારત સેવક સમાજ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ અને યુવક વિકાસ તથા સાંસ્કૃતિક સેવા વિભાગ જેવી સ્વૈચ્છિક અને સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટ, ઓકે,
આ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે. જો જે યુવક મંડળો છે, મહિલા મંડળ છે, NCC, ઓકે, પછી છે ભારત સેવક સમાજ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ અને યુવક વિકાસ, સાથે સાથે કેટલાક સાંસ્કૃતિક સેવા વિભાગ. તો એ શું કરશે? ઐચ્છિક એટલે કે NGOs હશે તો એ વર્ક કરશે, અથવા તો સરકારી અનુદાન એટલે કે સરકાર જે ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે એમાંથી આ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે તથા સાંસ્કૃતિક ક્ષેત્રે યુવકોના કૌશલ્યનો વિકાસ કરવા નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે, જેમાં વૈયક્તિક સેવા કાર્યના તાલીમબદ્ધ કાર્યકરો પ્રશંસનીય સેવા કરી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે તમને કદાચ ખબર હોય તો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ઓકે, અલગ અલગ લેવલ્સ ઉપર શાળા, કોલેજ, યુનિવર્સિટીઝ લેવલ ઉપર અલગ અલગ રમતગમતનું આયોજન કરવામાં આવે. સાંસ્કૃતિક ક્ષેત્ર હોય તો ઘણી બધી મહાનગરપાલિકાઓ જે છે રંગોળી કોમ્પિટિશન, ડ્રામા, ઓકે, એસે કોમ્પિટિશન, પોએટ્રી કોમ્પિટિશન્સ, તો આ બધી કોમ્પિટિશન પણ આયોજન કરતી હોય છે, જેથી કરીને સાંસ્કૃતિક કલ્ચર ઓરિએન્ટેડ જે પ્રોગ્રામ્સ છે એ કરતી હોય છે અને તેઓ નોંધપાત્ર કામગીરી કરે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, અને હા, અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.